સમાચારોની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર ગોવામાં બે નાયબ મુખ્યપ્રધાન બને તેવી શક્યતા છે। અત્યારે આપને જણાવી દઈએ કે વિજય સરદેસાઈ અને સુધીન દવલીકર બની શકે છે નાયબ મુખ્યપ્રધાન। મોડી રાત્રે શપથવિધિ યોજાઈ શકે છે। આપને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન મનોહર પર્રિકરના નિધન બાદ રાજકીય સંકટ અહીં જોવા મળ્યું છે કે જેમાં હવે બે નામો સામે આવી રહ્યા છે। વિજય સરદેસાઈ અને સુધીન દવલીકર નાયબ મુખ્યપ્રધાન બની શકે છે। મોડી રાત્રે તેઓની શપથવિધિ યોજાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ તો આપણે જણાવી દઈએ કે બપોરે લગભગ 3 કલાકે આ સમગ્ર જે ઘટનાક્રમ હતો તેના ઉપર પૂર્ણ વિરામ લાગે તેવી શક્યતાઓ હતી, પરંતુ તેમ ન થતા હજુ પણ અસમંજસતા યથાવત છે। ગોવામાં બે નાયબ મુખ્યપ્રધાન બને તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે કે જેમાં બે નામ સામે આવ્યા છે, વિજય સરદેસાઈ અને સુધીન દવલીકર। મોડી રાત્રે આ સમગ્ર મામલે શપથવિધિ યોજાઈ શકે છે। આપને જણાવી દઈએ કે આ પહેલા અહીં જે નામ સામે આવી રહ્યું હતું, ભાજપા તરફથી વિશ્વજીત રાણે અને પ્રમોદ સાવંતના નામ આગળ ધરવામાં આવ્યા। મળતી વિગતો અનુસાર ભાજપાના સાથી દળો મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, ગોવા ફોરવર્ડ પાર્ટી અને અપક્ષ ધારાસભ્યો વચ્ચે આ નામને લઈને એકમત નથી જોવા મળી રહ્યો। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા ઉમેશ સોલંકી પાસેથી। ઉમેશ, બે નામો સામે આવી રહ્યા છે અને બે નાયબ મુખ્યપ્રધાન બને તેવી શક્યતાઓ અત્યારે કઈ રીતનું રાજકારણ ગોવાનું જોવા મળી રહ્યું છે અને જો નામ ફાઇનલાઇઝ થાય તો આખરે શપથવિધિ ક્યારે થશે? ઉમેશ, જ્યાં સુધી શપથવિધિની વાત છે તો ભાજપ તરફથી એવી માહિતી મળી રહી છે કે રાત્રે 9 કલાક બાદ શકે છે અને તેમના તરફથી પ્રમોદ સાવંત જે હાલ ગોવા વિધાનસભાના સભાપતિ છે તેમની વરણી કરવામાં આવી છે, તેમની પસંદગી કરવામાં આવી છે। પરંતુ જે તેમના ઘટક દળો છે, ખાસ કરીને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી જે છે તેમણે અમુક શરતો રાખી છે। તેમના 3 ધારાસભ્યો છે અને તેમનું કહેવું છે કે ત્રણેય ધારાસભ્યોને કેબિનેટ મંત્રાલય મળવું જોઈએ, પ્રધાન પદ મળવું જોઈએ। આ સાથે જ સુધીન દવલીકર અને વિજય સરદેસાઈ જે છે તેમણે ઉપમુખ્યપ્રધાન પદની માંગ કર્યું છે। તેમનું કહેવું છે કે એક નહીં બે ઉપમુખ્યપ્રધાન હોવા જોઈએ, જેને કારણે ભાજપની હાલ મુશ્કેલી વધી ગઈ છે। હાલ ગોવામાં મીટિંગનો દોર પણ ચાલી રહ્યો છે અને થોડી જ વારમાં ઘોષિત થશે કે ઉપમુખ્યપ્રધાન કેટલા હશે અને રાત્રે 9 કલાક બાદ શપથવિધિ કાર્યક્રમ થવાની શક્યતા છે।